કે આ કળિયુગની અંદર કોઈ પણ દેવી હોય તો એ મેલડી છે, કામ કરતી હોય, બરાબર. અને ભુવા જે છે, બરાબર, એનું જે આત્મો છે, બરાબર, એનું ખોળિયું સારું હોય એટલે એની પાસે જે કાંઈ દીવા અગરબત્તી સમયે જે કાંઈ દેવ બોલ પાડતી હોય, કારણ કે એને એટલો ભજન કર્યું હોય ત્યારે માતાજી એના મુખેથી અમુક શબ્દો બોલતા હોય, બરાબર. માતાજી ક્યાંય ચમત્કારિક હોતી નથી, પણ આવા ભુવાના લીધેથી જે એને ભજન કર્યું હોય ત્યારે દેવ એની પાસે હોય, બાકી દેવ કોઈની પાસે હોય નહીં. તો હું એટલું કહું છું કે તમે નથી માનતા તો તમે ન માનવું જોઈએ, બરાબર. અને બીજી વસ્તુ, આ ગુજરાતની અંદર એવા કેટલા મંદિરો છે કે ત્યાં જે કાંઈ ધર્માદાની પેટીઓ નથી. એકે એક મંદિરે એક જ વીરપુર ધામને છોડી અને બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે કાંઈ હોય, બરાબર, ત્યાં ધર્માદાની પેટીઓ હોય છે. અને આ જે જગ્યા છે ત્યાં જગ્યા લઈને બેઠા છે. કોઈ અમેરિકાવાળા આવે, કોઈ લંડનવાળા આવે, લોકોના ભાવ થયું. આજે હું ગયો, મેં માતાજીના દર્શન કર્યા, બરાબર, તો મને એવું થયું કે ભાઈ અહીંયા આટલા લોકો બધા માણસો આવે છે, બરાબર, અને બુવાજી હોય તો હું 50 રૂપિયા આપું કે 500 આપું કે 2000 આપું, બરાબર. એ લોકો કોઈને કહેતા નથી કે તમે અહીંયા મૂકતા જાઓ. ત્યાં એવું કોઈ મને બોર્ડ લખેલું હોય તો મને કહેજો, બતાવજો, બરાબર. અને જે લોકો જે ભાવથી ત્યાં જે કાંઈ ધર્માદો કરતા હોય, બરાબર, એ વાત અલગ હોય, બરાબર. એ કોઈ લેતા એને લેવાનું ન કહેવાય, કારણ કે હજારો મંદિરોની અંદર ધર્માદા પેટીઓ છે, બરાબર. તો એવી રીતે ત્યાં કોઈ મૂકતા હોય, બરાબર, તો એ એની શ્રદ્ધાથી મૂકતા હોય, એના ભાવથી મૂકતા હોય, એનું કાર્ય થતું હોય અને એને વિશ્વાસ હોય, બરાબર. એવી રીતે વસ્તુ કરતા હોય. પણ તમે જે આ ધર્મને બદનામ કરો છો એની પાછળ એટલું છે કે ત્યાં 40,000, 30,000, 20,000 લોકો ત્યાં જાય છે. એ ખોટી રીતે ન જતા હોય, કારણ કે 500 લોકોને ભેગા કરવા એ પણ આપણાથી ન થાય. ત્યાં જાય તો એ એની શ્રદ્ધાથી જતા હોય, અને એમાંથી 40,000 લોકોમાંથી 3 જણા, 3 બાળાઓ, બરાબર, 3 બાળાઓ જે મા બાપ જે નથી અને એનું કાર્ય એને કદાચને ધર્માદો કરતા હોય સતુભા ભુવા, તો એ સારું કામ કહેવાય, બરાબર. આપણે કોઈને આપી નથી શકતા, પણ કોઈ આપે છે એની પાછળ આપણે પડવાની જરૂર છે નહીં, બરાબર. ફેમસ થવું હોય તો સારા વિડીયો બનાવો, બરાબર. ઘણા બધા ટોપિક છે, પણ તમે ભુવાનું ટાર્ગેટ કરીને તમે જે વિડીયો બનાવો એ યોગ્ય ન કહેવાય મારી વિચારધારા પ્રમાણે, બરાબર. તમારે ન માનવું હોય તો તમે ન માની શકો, એ કોઈને કહેતા નથી. આજે એટલો સમય થયો, હું હજુ એમના દર્શન કર્યા નથી, હું કોઈ દી ગયો નથી, બરાબર. આપણે ઘણા બધા વિડીયો જોયા પણ આપણે ક્યાંય ગયા નથી. પણ હું હવે માતાજીના દર્શન કરવા જવાનો છું અને સતુભાના